બજેટ ભાષણની શરૂઆતમાં નાણામંત્રી કેન્દ્ર સરકારના લક્ષ્યોનો ઉલ્લેખ કર્યો હતો અને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના મોદી સરકારના વિઝન વિશે વાત કરી હતી। તેમણે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષ પરિવર્તનનો સમયગાળો છે અને ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી છે। નાણામંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન જીડીપીના વિકાસ ઉપર છે અને આ માટે સરકારના પ્રયાસો ફળ આપી રહ્યા છે। વૈશ્વિક તણાવના પગલે પડકારો વધી રહ્યા છે, પરંતુ ભારતે આ સંકટમાં પણ સારી જીડીપી વૃદ્ધિ હાંસલ કરી છે। જીએસટી હેઠળ વન નેશન વન માર્કેટ હાંસલ કરવામાં આવ્યું છે અને ભારત અને મધ્ય પૂર્વ યુરોપ વચ્ચે કોરિડોર બનાવવાની જાહેરાત ગેમ ચેન્જર સાબિત થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તાજેતરના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે। પીએમ મોદીએ 2024માં સત્તા સંભાળી ત્યારે ઘણા પડકારો હતા અને અર્થતંત્ર મજબૂત બને અને લોકોને રોજગારી મળી શકે તે માટે જનહિતમાં અનેક કાર્યક્રમો અને યોજનાઓ બનાવવામાં આવી હતી। સરકારનું ધ્યાન સર્વસમાવેશી વિકાસ ઉપર છે અને તમામ વર્ગ અને લોકો માટે સૌના વિકાસની વાત છે। 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત દેશ બનાવીશું। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે જનધન ખાતામાં પૈસા જમા કરીને 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે અને સરકારનું આર્થિક સંચાલન એટલું ઉચ્ચ સ્તરનું છે કે તેણે દેશની નવી દિશા અને નવી આશા આપી છે। મોદી સરકારે એવી વ્યવસ્થા કરી છે જેથી કરીને દેશના તમામ રાજ્યો અને વર્ગો દેશની આર્થિક પ્રગતિનો સામૂહિક રીતે લાભ મેળવી શકે। નાણાકીય ક્ષેત્રને વધુ મજબૂત અને વધુ સરળતાથી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે। દેશમાં મોંઘવારી સંબંધિત મુશ્કેલ પડકારો દૂર કરવામાં આવી રહ્યા છે અને ફુગાવાના આંખ નીચે આવ્યું છે। નાણામંત્રીએ કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોએ સરકારી સહાય આપવામાં આવી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધા ટ્રાન્સફર કરવામાં આવી રહી છે। દેશની અન્નદાતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને પીએમ ફસલ યોજનાનો લાભ 4 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે। અમે 300 યુનિટની સ્થાપના કરી હતી અને 1/3 મહિલાઓએ અનામત આપી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દરેકને કાયમી ઘર આપવામાં આવશે અને રિસ્ક ઇન્ડિયામાં 1.47 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે। પીએમ મત્સ્ય સંપાદન યોજના વિસ્તરણ કરવામાં આવશે અને માછલીનું ઉત્પાદન બમણું થયું છે। પીએમ મોદીએ જ્યાં અનુસંધાનનો નારો આપ્યો છે અને તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે। છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે। આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું છે કે દેશભરના ગામડાઓમાં 2 કરોડથી વધુ પીએમ હાઉસ બનાવવામાં આવશે અને આ ઉપરાંત મધ્યમ આવક જૂથના લોકો માટે આવાસ યોજના પણ શરૂ કરવામાં આવશે। નાણામંત્રીએ આયુષ્માન ભારત યોજના વ્યાપ વધારવાની પણ જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને પણ તે હેઠળ આવરી લેવામાં આવશે। નિર્મલા સીતારમણનું આ સતત 6થું બજેટ હતું। આમાં તેમણે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના પગલે પગારદાર વર્ગ નિરાશ થયું છે, જેઓએ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રાહતની અપેક્ષા રાખતા હતા। નાણામંત્રીએ કહ્યું કે અમે હાલની હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો બનાવીશું। અમારી સરકાર 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપશે। માતૃત્વ અને બાળ વિકાસ માટે વ્યાપક યોજના બનાવવામાં આવશે અને આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે। ન્યુટ્રિશન 0.2ના અમલીકરણને ઝડપી કરવામાં આવશે અને રસીકરણને વધુ મજબૂત બનાવવામાં આવશે। આયુષ્માન ભારત અંતર્ગત તમામ આશા આંગણવાડી વર્કરોને તેના દાયરામાં લાવવામાં આવશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે બાયોફ્યુઅલ માટે સમર્પિત સ્કીમ લાવ્યા છીએ। જાહેર પરિવહન માટે વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે। રેલવે દરમિયાન માર્ગને જોડવા ઉપર પણ ભાર મૂકવામાં આવશે। પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ અપાશે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે। રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે। ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે અને લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે। નાણામંત્રીએ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો અને અટલજીએ
જય જવાન જય કિસાન જય વિજ્ઞાનનો નારો આપ્યો હતો. આ અંગે વધુ વિગત આપતા વડાપ્રધાન મોદીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાનનો નારો આપ્યો હતો. ટેકનોલોજી ક્ષેત્રે રસ ધરાવવા માટે આ સુવર્ણ સમયગાળો છે. 1 લાખ કરોડનું ભંડોળ વ્યાજમુક્ત અથવા તો ઓછા વ્યાજ દરે વહેંચવામાં આવશે. આનાથી લાંબા ગાળાની નાણાકીય મદદ મળશે. તેનાથી ખાનગી ક્ષેત્રોને મદદ મળશે. ઉર્જા, ખનીજ અને સિમેન્ટ માટે 3 રેલવે કોરિડોર બનાવવામાં આવશે. તેમની ઓળખ પીએમ ગતિશક્તિ હેઠળ કરવામાં આવી છે. તેના ખર્ચમાં ઘટાડો થશે અને માલ સામાનની હેરફેરમાં સરળતા રહેશે. ડિરેક્ટ ફ્રન્ટ કોરિડોરમાં વિકાસ દર વધારવામાં મદદ કરશે અને વંદે ભારતના ધોરણો અનુસાર 40,000 સામાન્ય બોગી વિકસાવવામાં આવશે, જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો કરી શકાય. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023-24માં પ્રાદેશિક એર કનેક્ટિવિટીના સુધારામાં પગલાંની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે આ બજેટમાં 50 વધારાના એરપોર્ટ, હેલિપોર્ટ, વોટર એરક્રોપ અને એડવાન્સ લેન્ડિંગની અગાઉની મરામત કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ સરકારની હાલની ઉડાન યોજના લોકો માટે વધુ સુલભ બનાવવામાં મદદ કરશે. આ પગલાંથી ચાલી રહેલા ઉડાન યોજનાઓનું વધુ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે, જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવાનો છે. સીતારમણે જણાવ્યું હતું કે કનેક્ટિવિટી વધારવા માટે 50 વધારાના એરપોર્ટ અને હેલિપેડ તેમજ જળમાર્ગો બનાવવામાં આવશે. મધ્યમ વર્ગ હંમેશા બજેટમાં આવકવેરા મુક્તિ વધારાની અપેક્ષા રાખે છે. તેથી આ વખતે પણ આશા હતી, પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે આવકવેરામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જોકે દેશના થોડા મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને લોકોને આશા હતી કે પાછલા વચગાળાના બજેટની જેમ 2019માં પણ લોકોને આવકવેરામાં થોડી રાહત મળશે, પરંતુ તેઓ નિરાશ થયા હતા અને તેમને જણાવી દઈએ કે 2019ના વચગાળાના બજેટમાં નોકરિયાત લોકો માટે આવકવેરા ઉપર પ્રમાણભૂત કપાતને 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સરકારે એવું કંઈ જ કર્યું નથી. ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈડીએ કલાકો સુધી પૂછપરછ કરીને ધરપકડ કરી લીધી છે, જેના કારણે ઝારખંડ સરકારમાં મોટા ફેરફાર થયા છે. હેમંત સોરેનને ધરપકડ કરીને ઈડી કસ્ટડીમાં લે તે પહેલા તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું, જેના પગલે ઝારખંડના મુખ્યમંત્રી પદ હવે ચંપાઈ સોરેનને સોંપવામાં આવ્યું છે. જોકે હેમંત સોરેને આજે સવારે 10 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યાં તેની બીજા રાઉન્ડમાં પૂછપરછ કરવામાં આવશે. ઝારખંડમાં મોટા રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. કોપરના કેસમાં તપાસ હેઠળ રહેલા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જ્યારે જેએમએમના ધારાસભ્ય ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઝારખંડ ટાઈગર તરીકે પ્રખ્યાત ચંપાઈ સોરેન હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હાલમાં ચંપાઈ ઝારખંડના વરિષ્ઠ કેબિનેટ મંત્રી છે. આ પહેલા હેમંત સોરેનની પત્ની કલ્પનાનું નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં ચાલી રહ્યું હતું. તો બીજી તરફ જ્યારે હેમંત સોરેન 2019માં ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારે ચંપાઈ સોરેનને પરિવહન, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ પહેલા પણ દેશમાં મોંઘવારીનો ઝટકો લાગ્યો છે, જ્યાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પગલે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં તેની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે અને નવો ભાવ 1,790 રૂપિયા અને 50 પૈસા થયો છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટી કરેલા હુમલામાં 150થી વધુના મોત થયા છે અને 31ને ઈજા થઈ છે. અને ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાના પગલે ઇઝરાયેલ હમાસી યુદ્ધના પગલે મૃત્યુ પામનાર પેલેસ્ટાઈનોનો આંકડો 27,000ને વટાવી ગયો છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના
સ્ત્રી અને બાળકોની સંખ્યા વધારે છે. ઇઝરાયેલના લશ્કરે દાવો કર્યો છે કે તેમણે હમાસના 15 આતંકવાદીઓને મારી નાખ્યા છે. તેણે એક સ્કૂલમાં હમાસના આતંકવાદી માળખાને ધ્વસ્ત કરી નાખ્યો હતો. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ વિરામ માટે હમાસની ઇઝરાયેલની જેલમાં બંધ હજારો પેલેસ્ટાઇનીઓને છોડાવવાની અને ગાઝા પટ્ટી તાકીદે ખાલી કરી જવાની માંગને ફગાવી દીધી હતી. વારાણસીમાં 30 વર્ષ બાદ ફરી એકવાર સવાર પરત આવી ગઈ છે અને જ્ઞાનવાપીના વ્યાસકા તહેખાનામાં ઘંટનાદ અવાજ સાથે આરતી ગુંજી હતી. જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના વ્યાસ ભોયરામાં અડધી રાત્રે 2 વાગે પૂજા થઈ હતી. અહીં 30 વર્ષ પહેલા પૂજા પર રોક લગાવી દેવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસના તહેખાનાની બહાર બુધવારે મોડી રાત્રે અચાનક જ હલચલ વધી ગઈ હતી અને રાત્રે 10 વાગે વારાણસીના જિલ્લા અને ડીજીઆઈ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચ્યા હતા. સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ કલ્યાણ દેશોનો કલ્યાણ નીતિ ઉપર કામ કરી રહી છે અને ગરીબોને વધુ સશક્ત બનાવવા ઉપર ભાર મૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં સબકા સાથ સબકા વિકાસના અભિગમના ખૂબ જ સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. દેશમાં વિકાસલક્ષી કાર્યોને વેગ મળ્યો છે અને સરકાર આ પ્રયાસના ભાગરૂપે 25 કરોડ લોકો છેલ્લા એક દાયકાના સમયગાળામાં ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા છે. સંસદમાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે ખેડૂતો આપણા અન્નદાતા છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે 11.8 કરોડ ખેડૂતોએ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સાથે 4 કરોડ ખેડૂતોને વીમાનો લાભ પણ આપવામાં આવ્યો છે. સરકાર નાના અને મધ્યમ શ્રેણીના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે જણાવ્યું છે કે આ લોકસભા ચૂંટણી પહેલાનું બજેટ છે જેથી ઘણી રેવડીની જાહેરાત કરવામાં આવી છે. મને લાગે છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી પરંતુ એ છેલ્લા 10 વર્ષ થઈ ગયા નથી. મહિલા અનામત બિલ કોઈ એક ખાસ વર્ગને આકર્ષિત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે પરંતુ તેના અમલીકરણ વિશે કોઈ તારીખ જણાવવામાં આવી નથી. આ સાથે જ વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા વિશે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આજે જેલમાંથી બહાર આવ્યા છે અને તેઓ બજેટ સત્રમાં હાજરી આપશે. આ અંગે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે બજેટ સત્રમાં વિરોધ પક્ષ તરીકે ગુજરાતના યુવા અને ખેડૂતો મુદ્દો સરકારનું ધ્યાન દોરીશું. જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે મેં મુખ્યમંત્રી સમક્ષ ગુજરાતની જનતાને 57 જેટલી માંગણીઓ રજૂ કરી હતી અને આશા છે કે જનતાની માંગણીઓ આ બજેટ સંતોષાય. સુરત શહેર ચેમ્બર ઓફ કોમર્સ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતની ઇકોનોમીને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો પ્રયાસ બજેટમાં કરવામાં આવ્યો છે. એકવાર કામ કરતા લોકો માટે મહત્વની જાહેરાત થઈ છે. રેલવે કોરિડોર બનાવવા અને 3 મેચ કાર્ગો બનાવવાની વાત કરવામાં આવી છે જેમાં ઘણા સુધારા આવશે. આ ઉપરાંત 1% જીડીપી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાકીય વર્ષ 24-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે ત્યારે વડોદરા ખાતે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ખાતે બજેટનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરાઈ હતી જેમાં સંસ્થાના પ્રમુખ મંત્રી અને ઉદ્યોગપતિઓ અને ચાર્ટર એકાઉન્ટર ઉપસ્થિત રહ્યા હતા. તેમના મતે આ બજેટ ચૂંટણીલક્ષી ન હોઈ કરદર વધારવા વગરનું ગણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું ત્યારે જામનગરવાસીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું હતું કે સરકારે ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું છે અને સરકારે બેલેન્સ રાખવાનો પ્રયાસ કર્યો છે. એમએસઈ એકમોને લઈને કોઈ ખાસ જાહેરાત થઈ નથી. આવનારા જુલાઈ બજેટમાં ઉદ્યોગકારોને અપેક્ષાઓ સેવી રહ્યા છે.